સુરતના કતારગામમાંથી મળેલ નવજાત બાળકી મામલો પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો છે। પોલીસે ડિલિવરી કરનાર મહિલા ડોક્ટર, રિક્ષા ચાલક અને બાળકીના માતા પિતાની ધરપકડ કરી છે। મુંબઈથી સુરત માત્ર ડિલિવરી કરાવવામાં આવી હતી। કતારગામ વિસ્તારમાં આવેલા અનાથ આશ્રમના ગેટ પરથી રવિવારના રોજ એક નવજાત બાળકી મળી આવી હતી। બાળકી પર કીડીઓ ચડી જતા તે ખૂબ જ રડતી હતી, જે બાદ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકીને નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। સાથે જ બાળકીના વાલી વારસને શોધી કાઢવા માટે પોલીસે ચક્ર ગતિમાન કર્યા હતા। આ અંગે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે ત્યજી દેવાયેલી બાળકીનું 2 દિવસની સારવાર બાદ મોત થયું છે, જે બાદ પોલીસે બાળકીના પરિવારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વધુમાં તેમણે કહ્યું હતું કે સુરતના કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 2 દિવસ પહેલા એક નવજાત બાળકી કતારગામ અનાથ આશ્રમના ગેટ ઉપર મળી આવી હતી, જેમાં પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। બાળકીના પરિવારની શોધ માટે પોલીસે અલગ અલગ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં એક રિક્ષા ચાલક બાળકીના પરિવારને રેલવે સ્ટેશનથી કતારગામ ઉતાર્યા હોવાનું જાણવા મળ્યું હતું। ડીસીપીએ જણાવ્યું હતું કે બાળકીના વાલી વારસ ખૂબ મૂળ મહારાષ્ટ્રના વતની હોવાનું તપાસમાં ખુલ્યું છે। દીકરી દ્વારા કોઈ સાથે સંબંધ બાંધી લગ્ન ના કરી બાળક રહી ગયું હતું, પરંતુ બાળકના 9 મહિના પૂર્ણ થઈ ગયા હતા, જેથી પરિવાર મહારાષ્ટ્રથી સુરત આવીને અહીં ખાનગી ક્લિનિકમાં ડિલિવરી કરાવી બાળકીને અનાથ આશ્રમની બહાર મૂકી ફરાર થઈ ગયો હતો। જો કે હાલ સમગ્ર મામલે પોલીસે પરિવારની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।